મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એક નવો ટોપિક શીખવાના છીએ અને તે છે ફંક્શન્સ. ફંક્શન્સ તમે લગભગ ધોરણ 9માંથી શીખતા આવ્યા છો અને એ માટે પણ જેમ જેમ તમે ધોરણમાં આગળ વધતા જાઓ એમ તમારે અલગ અલગ ફંક્શન્સ આવતા જાય અને અમુક અલગ અલગ શબ્દો આવતા જાય જેથી તમને ખબર પડે કે આજના વિડીયોમાં આપણે લગભગ 7 થી 8 ફંક્શન્સ ભણવાના છીએ જે હું તમને સમજાવવાનો છું. તો આપણે અત્યારે પહેલો ફંક્શન્સ જોવા જઈએ. શોઈંગ પર્પસ. શોઈંગ પર્પસનો શું થાય કે તમને વાક્યમાં શું બતાવે કે કારણ બતાવે કે શું હેતુ છે, શું કારણ છે, બરાબર. પર્પસ શું છે, એનો હેતુ શું છે એ દર્શાવવામાં આવે છે જ્યારે વાક્ય તમને બતાવવામાં આવે, વાક્ય બતાવે પરીક્ષામાં કે કોઈ પણ વાક્ય તમને હોય તમારી આગળ તો તમને જણાવે કે એનો હેતુ શું છે વાક્યનો, તો એ હેતુ તમને જણાવે છે કે આ ફંક્શન્સ કયો છે, તો શોઈંગ ધ પર્પસ. પરીક્ષા માટે તમારે જો યાદ રાખવું હોય કે આ ફંક્શન્સ આવે છે શોઈંગ ધ પર્પસ, એના માટે ખૂબ જ સહેલી રીત છે. જ્યારે વાક્યમાં આવા શબ્દો આવે ત્યારે તમારે સમજી જવાનું કે આ ફંક્શન્સ આવે છે. જ્યારે આ 4 શબ્દો તમને પરીક્ષામાં હોય વાક્યમાં તો એનો અર્થ એ છે કે એનો ફંક્શન્સ કયો આવે છે, શોઈંગ ધ પર્પસ. હું તમને ઉદાહરણ આપું એક બે એટલે તમને વધારે ખ્યાલ આવશે. He left the match so that he can help his uncle. બરાબર છે. અથવા તો he left the match in order to help his uncle. તો તમે જોઈ શકશો અહીંયા વાક્યમાં તમને 2 શબ્દ આપી દીધા છે, so that, in order to. બરાબર છે. તો આ દર્શાવે છે કે આ કયો ફંક્શન આવે છે, શોઈંગ ધ પર્પસ, કે હેતુ દર્શાવે કે એણે મેચ છોડી દીધી. બરાબર છે. હી લેફ્ટ ધ મેચ, એણે મેચ છોડી દીધું. કેમ છોડી દીધી, તો એનો હેતુ શું છે, તો એના અંકલ છે, એના અંકલને મદદ થવા માટે એણે મેચ છોડી દીધી. તો આ હતું એક ઉદાહરણ. બીજું હું તમને ઉદાહરણ દર્શાવું. કદાચ પરીક્ષામાં વાક્ય આપ્યો હોય ને તમને નીચે 4 ઓપ્શન આપ્યા હોય તો એમાંથી તમારે જોવું પડે. Why is it necessary to read the Hindi newspaper? તો આ વાક્ય આપી છે તો તમારે એનું શોઈંગ ધ પર્પસ કીધું હોય કદાચ અહીંયા, શોઈંગ ધ પર્પસ, તો તમારે જાતે લખવાનું વાય ઇઝ ઇટ. હવે તમારે જોવાનું કે તમે કદાચ શીખ્યા છો નહીં કે અગાઉના ધોરણમાં કે જ્યારે વાયથી પ્રશ્ન આવે ત્યારે તમારે જવાબ સામલ મૂકવાનો હોય છે બીકોઝમાં. પણ અહીંયા ફરીથી ધ્યાન આપવાનું, જ્યારે શોઈંગ ધ પર્પસ આપ્યો છે તો આ 4 શબ્દો તમારે અંદર આવવા જોઈએ. બરાબર છે. તો શું આવશે, ઇટ ઇઝ નેસેસરી ટુ રીડ ધ Hindi newspaper હવે અહીંયા તમે બીકોઝ નહીં મૂકી શકો. તમને કદાચ એવું થાય કે વાય આપી છે તો આપણે વાયથી પ્રશ્ન હોય તો આપણે બીકોઝ મૂકવું જ જોઈએ. એ પ્રશ્નના વાક્યો હોય, પ્રશ્નનો જવાબ હોય ત્યારે તમે મૂકી શકો. પણ અહીંયા તમને શોઈંગ ધ પર્પસ આપી છે એટલે આ 4માંથી કોઈ પણ શબ્દ તમે મૂકી શકો કે સો ધેટ. હવે સો ધેટ મૂકો
એના પછી તમારે સો ધેટ પછી કરતા ક્રિયાપદ હોવું જોઈએ, એ વધારે ધ્યાન આપવાનું છે. જ્યારે બીજા શબ્દો હોય ત્યારે એના પછી તમારે ક્રિયાપદ કરતા મૂકવાનું જોઈએ. ડાયરેક્ટ તમે ક્રિયાપદ મૂકી શકો. દાખલા તરીકે ઇન ઓર્ડર ટુ પોલિશ અવર લેંગ્વેજ, બરાબર છે કે પોલિશ અવર લેંગ્વેજ એટલે કે આપણી જે ભાષા છે એને મજબૂત કરવા માટે. તો આવી રીતે કદાચ તમને પૂછાઈ શકે. તો આ તમારે ધ્યાન આપવાનું કે અહીંયા શું આપ્યું છે. અગત્યનું શું છે, શોઈંગ ધ પર્પસમાં આ 4 શબ્દો તમારે આવવા જોઈએ. તો આ હતો આપણો પહેલો ફંક્શન કે શોઈંગ ધ પર્પસ. એના પછી બીજું આવે છે શોઈંગ ધ રિઝલ્ટ. હવે શોઈંગ ધ રિઝલ્ટમાં પણ અમુક શબ્દો આવે છે. દાખલા તરીકે સો ધેટ, સચ ધેટ, ઇન ઓર્ડર ધેટ. શોઈંગ ધ રિઝલ્ટ એટલે વાક્યમાં તમને એનું પરિણામ દર્શાવે છે કે એનું પરિણામ શું હશે એ બતાવવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપે, why have you bought that bike? તો એ બાઇક તમે કેમ ખરીદી છે, તો એ તમને પૂછે છે. તો તમારે એનું પરિણામ દર્શાવવાનું કે આ પ્રશ્ન પૂછે છે કે કેમ ખરીદી છે, તો શું કામ? I have bought it so that I can use it. હવે તમે જોશો અહીંયા so that આવે છે કે જેથી કરીને હું યુઝ કરી શકું, અથવા તો I bought it, okay, in order that I needed, in order that I needed it. બરાબર છે કે મેં એટલા માટે કીધું કે મારે એની જરૂર હતી. બરાબર છે. તો તમે જોઈ શકશો અહીંયા ભાઈ ઇન ઓર્ડર ધેટ. તો વાક્યમાં આવા શબ્દો આવવા જોઈએ. તમારે કદાચ તમને આ એક જ વાક્ય આપ્યું હશે, વાય હેવ યુ બોટ ધ બાઇક, અને કૌંસમાં લખ્યું હશે શોઈંગ ધ રિઝલ્ટ, તો તમારે જાતે ઉદાહરણ એનું વાક્ય બીજું બનાવવું પડશે. પણ યાદ રાખવાનું કે આ જે શબ્દો છે એ અંદર શબ્દો આવવા જોઈએ, અને તો જ તમે એ વાક્ય તમારું સાચું પડશે. કદાચ તમે વાયનાથી છે એટલે કદાચ બીકોઝ મૂકો તો એ તમારો જવાબ ખોટો પડવાની શક્યતા છે. એટલા માટે એ ધ્યાનમાં રાખવાનું. હવે સો ધેટ અહીંયા પણ આવે છે, અને આગળના ફંક્શન્સ જે છે શોઈંગ ધ પર્પસ એમાં પણ આવે છે. એટલે એ તમારે અર્થ પ્રમાણે જોવાનું. તો આ તો બીજો ફંક્શન કે શોઈંગ ધ રિઝલ્ટ. એના પછી ત્રીજું ફંક્શન્સ છે શોઈંગ ધ મેનર. શોઈંગ ધ મેનર. આમાં એક શબ્દ તમારે વધારે ધ્યાન રાખવાનો છે, એ છે એઝ ઇફ અને એઝ ધો. એઝ ઇફ અને એઝ ધો આ ફંક્શન્સમાં વાપરવામાં આવે છે કે જેથી બતાવવામાં આવે છે કે કેવા મેનર્સ કેવી હોઈ શકે છે. તો હું તમને ઉદાહરણ આપ્યું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હાઉ ડઝ હી રીડ? બરાબર છે. તો હી રીડ્સ એઝ ઇફ he were a news reader. એક કેવી રીતે વાંચે? તો એવી રીતે વાંચે કે જેમ કે એ એક ન્યૂઝ રિપોર્ટર હોય એવી રીતે વાંચે છે. તો અહીંયા તમને અનુમાન કરવામાં આવે છે કે સંભાવના કરવામાં આવે છે કે માની લેવામાં આવે છે કે આવી રીતે હોઈ શકે છે. બરાબર છે. દાખલા તરીકે he runs as if he were હુસેન બોલ્ટ. બરાબર છે. તો કેવી રીતે દોડે છે કે જેમ કે એક હુસેન બોલ્ટ ના હોય એવી રીતે એ દોડે છે. તો અહીંયા અનુમાન કરવામાં છે ફરીથી. બરાબર છે. અથવા તો તમે એઝ ઇફની જગ્યા પર
એઝ ધો પણ કરી શકો છો. એઝ ધો અને એઝ ઇફના બંનેના અર્થ સરખા થાય છે, કે જેમાં અનુમાન કરી લેવામાં છે કે આવું હોઈ શકે છે. તો એ છે શોઈંગ ધ મેનર. એના પછીનો જે ફંક્શન્સ આપણે આવે છે એ છે ગિવિંગ સજેશન. હવે ગિવિંગ સજેશન એ તમે ઓલરેડી અગાઉના ધોરણોમાં શીખી ગયા છો. જેમ તમે મોડલ શીખેલા છો, મોડલ ઓક્ઝિલરીઝ, એ જ આ દર્શાવે છે કે શુડ, could, ought to. તો જ્યારે જ્યારે વાક્યમાં તમને પૂછ્યું હોય કે ગિવિંગ સજેશન, તો આ મોડલ ઓક્ઝિલરીઝ જે શબ્દો છે એ તમારે અંદર આવવા જોઈએ. તો આ એકદમ જોવા જઈએ તો એકદમ સહેલામાં સહેલું ફંક્શન્સ બતાવે છે કે જેમાં શુડ, કુડ, ought to જેવા શબ્દો આવવા જોઈએ. એના પછીનો જે ફંક્શન્સ આવે છે શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રીઝન. હવે આનો અર્થ એવો થાય છે કે તમને વાક્યમાં શું કારણ દર્શાવવામાં આવે છે, કારણ બતાવે છે કે જેનું પૂછ્યું હોય એનું તમારે કારણ બતાવવાનું છે. તો એના માટે અમુક શબ્દો આપેલા હોય છે. on account of, since, because of, due to. તો જે આવા શબ્દો છે એ તમને દર્શાવે છે કે અંદર આ શોઈંગ ધ રિઝલ્ટ જે કારણ છે એ હોવું જોઈએ. એના માટેના જે ઉદાહરણો આપેલા છે એ આપણે જોઈએ. I was absent yesterday because, હવે તમે because અહીંયા લખી શકો, because of fever, તાવના કારણે હું ગઈકાલે ગેરહાજર હતો. અથવા તો તમે I was absent yesterday since I was sick, બરાબર છે, હું બીમાર હતો એટલા માટે. અથવા તો ડ્યુ ટુ ફીવર. તો આવા જે શબ્દો છે કે જે તમને કારણ દર્શાવે છે. એના પછી બીકોઝ છે કે સિન્સ છે કે અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ, એના પછી કારણ દર્શાવે છે કે શું કારણ હોય શકે કે જેના કારણે એ બીમાર હતો. તો આ હતો આપણો પાંચમો ફંક્શન્સ જે છે શોઈંગ ધ રીઝન. શોઈંગ ધ રીઝન્સ જોયા પછી આગળનો ફંક્શન્સ જે આવે છે એ છે સપોઝિશન ઓફ એક્શન. હવે આ ફંક્શનમાં તમારે યાદ રાખવાનું કે અમુક કાર્ય બતાવવામાં આવે છે કે અમુક એક્શનનું જણાવવામાં આવે છે, અને એના માટેના શબ્દો જે છે એ છે even if, although, but still અને even though. તો આ શબ્દો તમારે ધ્યાન રાખવાના કે તમે જ્યારે વાક્ય બનાવો શોઈંગ સપોઝિશન ઓફ એક્શનથી, ત્યારે આ જે શબ્દો છે એ અંદર આવવા જોઈએ. અને એના માટેના જે ઉદાહરણ એ તમને હું બતાવવાનો છું. એનું પહેલું ઉદાહરણ છે જે અગાઉ આપણે જોયું તેમ, કે એ કેવી રીતે વાંચે છે કે આગળના આપણે શોઈંગ ધ મેનર્સમાં ત્રીજું ઉદાહરણ જોયું એનું એ જ અહીંયા પણ આવી શકે. દાખલા તરીકે even though he is weak in studies,
હી ગેટ્સ ગુડ માર્ક્સ. બરાબર છે, ઇવન ધો અહીંયા આપેલું છે તો એ તમારે ધ્યાન રાખવાનું. ઓલ ધો છે, ઇવન ઇફ છે, તો આ શબ્દો તમને અહીંયા સપોઝ ઓફ એક્શન બીજું પણ કહી શકાય, દાખલા તરીકે કે શોઈંગ ધ કોન્ટ્રાસ્ટ. બરાબર છે, કે બે વિરોધાભાસ તમને અહીંયા જોવા મળે છે, એ પણ તમે એક કહી શકો, એનું ફંક્શન્સ પણ આવે છે કે બે વિરોધાભાસ છે, કે ઇવન ધો કે ઓલ ધો બંનેનો અર્થ. બરાબર છે, તો એ રીતે સપોઝિશન ઓફ એક્શન અહીંયા દર્શાવે છે. એના પછીનો જે સાતમો ફંક્શન્સ આપણે આવે છે એ છે કમ્પેરિંગ થિંગ્સ. હવે કમ્પેરિંગ થિંગ્સ તમે શીખ્યા હશો, એ જ્યારે તમે ડિગ્રી શીખ્યા હશો ત્યારે તમને આ ટોપિક આવતો હશે. દાખલા તરીકે સુપરલેટિવ ડિગ્રી છે પહેલી, તો એમાં કયું આવે છે? મોસ્ટ શબ્દ આવે છે. બરાબર છે, અથવા તો ધ, એડજેક્ટિવ, એની પાછળ EST આવતો હોય છે. બરાબર છે, તો જ્યારે કીધું હોય છે કે કમ્પેરિંગ ડિગ્રી, તે તમારે આ ત્રણ જે ડિગ્રી છે, સુપરલેટિવ ડિગ્રી, સુપરલેટિવ, પછી કમ્પેરેટિવ. કમ્પેરેટિવ ડિગ્રીમાં તમે શું મૂકો છો? મોટાભાગે મોર આવે છે, અથવા તો એડજેક્ટિવ ને ER આવે, અથવા તો અને પછી ધેન મૂકતા હોવ છો, તો એ તમારે યાદ રાખવાનું. અને એના પછી ત્રીજી ડિગ્રી તમે જે શીખ્યા છો એ છે પોઝિટિવ ડિગ્રી. એઝ, એડજેક્ટિવ એઝ, અથવા તો વેરી ફ્યુ, નો અધર. તો જે આવા શબ્દો છે એ તમારે, જે તમે ડિગ્રી શીખ્યા છો ત્યારે તમારે આ શબ્દો આવ્યા હશે. તો આ હતી આપણે કમ્પેરિંગ થિંગ્સની સાતમો ફંક્શન્સ. અને એના પછીનો જે છેલ્લો ફંક્શન્સ આપણે છે એ છે હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટનો અર્થ શું થાય છે કે તમને ભૂતકાળની જો કોઈ દાખલા તરીકે વર્તમાન કાળની દરરોજની ક્રિયા બતાવતા હોય, રીતે ભૂતકાળની તમને ડેલી ક્રિયા બતાવે છે. બરાબર છે, અને એના માટેનો શબ્દ આપે છે યુઝ ટુ. આ શબ્દ તમારે ધ્યાનમાં રાખવાનો. દાખલા તરીકે આઈ યુઝ ટુ પ્લે, હી યુઝ ટુ સિંગ. તો આ હતો હેબિચ્યુઅલ પાસ્ટ, કમ્પેરિંગ. તો આ જે આપણે 8 ફંક્શન્સ જોયા આજના વિડીયોમાં, એ તમારે ધ્યાનમાં રાખવામાં છે. અને જે શબ્દો મેં તમને આપેલા છે એ શબ્દો તમારે જોવાના છે કે કયા શબ્દો આવે છે, અને એ જ ફંક્શન દર્શાવતા હોય છે. તો આટલા ફંક્શન્સ આપણે અત્યારે જોઈશું. જે બીજા ફંક્શન છે આપણે આગળના વિડીયોમાં જોઈશું. અસ્તુ, આભાર.